નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો અગાઉ આપણે ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસના કુલ 6 પ્રેક્ટિકલ જોઈ ચૂક્યા છીએ। આજે આપણે 7મો પ્રેક્ટિકલ સંપૂર્ણ એનાલિસિસ સાથે જોઈશું। તો દર વખતની જેમ 7મા પ્રેક્ટિકલ માટે પણ આપણે સૌપ્રથમ પ્રાઇમરી ટેસ્ટથી આજના પ્રેક્ટિકલની શરૂઆત કરીશું। તો પ્રાઇમરી ટેસ્ટની અંદર આપણે સૌપ્રથમ પદાર્થનો સ્ટેટ જોઈશું, કલર જોઈશું, તેની ઓર્ડર એટલે કે સુગંધ, અને ત્યારબાદ હીટિંગ ટેસ્ટ કરીશું। તો જોઈએ આજના આપણા કમ્પાઉન્ડનું સ્ટેટ। તમે જોઈ શકો છો કે આજથી આપણે લિક્વિડ કમ્પાઉન્ડનું ક્વોલિટેટિવ એનાલિસિસ કરીશું। તો આજના કમ્પાઉન્ડ માટે તમારે સ્ટેટમાં લખવાનું રહેશે કે લિક્વિડ સ્ટેટ। જ્યારે પણ તમને આવી રીતે લિક્વિડ આપવામાં આવે કમ્પાઉન્ડમાં, તો તમારે બીકરની અંદર લઈને તેને વોચ ગ્લાસથી ઢાંકીને રાખવાનું રહેશે, કારણ કે આ લિક્વિડ લો બોઇલિંગ પોઈન્ટવાળા હોય છે, તેથી ઝડપથી ઉડી જતા હોય છે, માટે આ રીતે ઢાંકીને રાખીશું। ત્યારબાદ તમે જોઈ શકો છો આ લિક્વિડ કોઈ કલર ધરાવતું નથી, એટલે કે કલરલેસ લિક્વિડ છે। અને ઓર્ડર, તો આ લિક્વિડની ઓર્ડર અહીં અમારી ચકાસણીથી અમે કહી શકીએ છીએ કે આ લિક્વિડ ફ્રૂટી સ્મેલ ધરાવે છે। આ લિક્વિડ એવી સુગંધી ધરાવે છે કે જેનો આપણે નેલ પોલિશ રિમૂવર તરીકે યુઝ કરીએ છીએ। તો અહીં આજનો આપણો કમ્પાઉન્ડ ઓર્ડર ધરાવે છે। હવે જોઈએ કે આ લિક્વિડ કમ્પાઉન્ડ એરોમેટિક છે કે એલિફેટિક। તો આપણે તે માટે પોર્સેલિન પીસ ઉપર ટેસ્ટ કરીશું, હીટિંગ ટેસ્ટ। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું હીટિંગ ટેસ્ટ। જ્યારે પણ તમને આવું લિક્વિડ આપવામાં આવેલું હોય અને હીટિંગ ટેસ્ટ કરવાની હોય, તો બર્નરથી તે લિક્વિડ દૂર રાખીને આપણે ટેસ્ટ કરીશું, કારણ કે આવા લિક્વિડ એ ઝડપથી સળગી જતા હોય છે। તો હવે આ પોર્સેલિન પીસ ઉપર આપણે આ લિક્વિડ પદાર્થ થોડા પ્રમાણમાં રહે તે રીતે લઈને જોઈશું કે તે કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે આ લિક્વિડ પદાર્થ સળગતી વખતે કોઈ પણ પ્રકારના કાળા ધુમાડા જોવા મળતા નથી। તો આ પદાર્થ ધુમાડા વગરની જ્યોતથી સળગે છે, માટે આજનો આપણો કમ્પાઉન્ડ એલિફેટિક કમ્પાઉન્ડ થશે, એટલે કે તે કોઈ બેન્ઝીન રિંગ અથવા તો રિંગ સ્ટ્રક્ચર ધરાવતો નથી। તો હવે આપણે હીટિંગ ટેસ્ટમાં બીજી ટેસ્ટ એટલે કે કોપર ફોઇલની ટેસ્ટ। કોપર ફોઇલની ટેસ્ટ દ્વારા આપણે જોઈએ કે આજનો આપણો લિક્વિડ કમ્પાઉન્ડ હેલોજન તત્વ ધરાવે છે કે નહીં। તો તે માટે સૌપ્રથમ કોપર ફોઇલને બર્નર ઉપર ગરમ કરીને તેની ગ્રીન ફ્લેમ દૂર કરીશું। ગ્રીન ફ્લેમ દૂર થયા બાદ આ કોપર ફોઇલ ઉપર આપણે લિક્વિડ પદાર્થ થોડા પ્રમાણમાં તેની અંદર રહે તે રીતે લઈને તેની ફ્લેમ જોઈશું કે ગ્રીન કલર જોવા મળે છે કે નહીં। તમે જોઈ શકો છો કોઈ પણ કલર્ડ ફ્લેમ કે ગ્રીન ફ્લેમ જોવા મળતી નથી। તો અહીં આપણે નોંધી શકીએ કે આજનો આપણો કમ્પાઉન્ડ હેલોજન તત્વ ધરાવતો નથી। તો આમ આપણે પ્રાઇમરી ટેસ્ટથી આજના લિક્વિડ કમ્પાઉન્ડ માટે નોંધીશું કે આજનો આપણો કમ્પાઉન્ડ લિક્વિડ સ્ટેટ ધરાવે છે, કલરલેસ કમ્પાઉન્ડ છે, તથા તે ફ્રૂટી સ્મેલ ધરાવે છે, અને હીટિંગ ટેસ્ટ ઉપરથી એલિફેટિક કમ્પાઉન્ડ છે અને હેલોજન તત્વ ધરાવતો નથી। હવે આગળ આપણે જોઈએ બી ટેસ્ટ એટલે કે સોલ્યુબિલિટી ટેસ્ટ। તો આ લિક્વિડ માટે આપણે ટાઈપ નક્કી કરીએ કે તે
એસિડ છે, બેઝ, ન્યુટ્રલ કે ફિનોલ નેચર ધરાવે છે. એ પહેલાં આપણે ચેક કરીશું કે આજનો આપણો લિક્વિડ કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ છે કે વોટર ઇનસોલ્યુબલ. તો એ માટે સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબની અંદર થોડો લિક્વિડ કમ્પાઉન્ડ લઈશું. અંદર આપણે આ લિક્વિડ કમ્પાઉન્ડની અંદર આપણે ડિસ્ટિલ વોટર એડ કરીશું. તો અહીંયા તમારી સોલ્યુબિલિટી કેવી રીતે નક્કી કરશો કે જો કોઈ લિક્વિડ કમ્પાઉન્ડ પાણીમાં કઈ રીતે ઓગળે છે તે જોવું હોય તો તમે જોઈ શકો છો કે આજનો આપણો લિક્વિડ કમ્પાઉન્ડ એ પાણીની અંદર સોલ્યુબલ થઈ જાય છે, કારણ કે પાણીની અંદર કોઈ જુદું લેયર પડતું નથી. લિક્વિડ કમ્પાઉન્ડ અને પાણી બંને મિક્સ થઈ જાય છે. તો આપણે કહી શકીએ કે આજનો આપણો કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે. અને આ જગ્યાએ જો વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હોય તો તમને પાણી અને લિક્વિડ કમ્પાઉન્ડના બંને લેયર જુદા પડેલા જોઈ શકો છો. તો જ્યારે બંને લેયર પડતા હોય લિક્વિડ વચ્ચે તો તમે કહી શકો કે વોટર ઇનસોલ્યુબલ લિક્વિડ હોય છે. તો આજનો આપણો લિક્વિડ કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ હોવાથી આગળ આપણે ચેક કરીએ કે તે કઈ ટાઈપ ધરાવે છે. તો આજે આપણા લિક્વિડ કમ્પાઉન્ડની આપણે ટાઈપ કેવી રીતે નક્કી કરીશું તો અગાઉના પ્રેક્ટિકલમાં પણ તમને જણાવ્યા મુજબ કે જ્યારે પણ વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ આપેલો હોય તો તે એસિડ અને ન્યુટ્રલ જ કમ્પાઉન્ડ હોય છે. બેઝ અને ફિનોલ કમ્પાઉન્ડ કે જે સોલ્યુબલ હોય એ તમને આપવામાં આવતા નથી અને બેઝ જે સોલ્યુબલ હોતા નથી. તો એસિડ અને ન્યુટ્રલમાંથી કઈ ટાઈપ હશે તો અહીં અમારી જાણકારી દ્વારા અમે કહી શકીએ છીએ કે ઓર્ગેનિક એસિડ એ ક્યારેય લિક્વિડ હોતા નથી. તો આજનો આપણો કમ્પાઉન્ડ જે લિક્વિડ કમ્પાઉન્ડ છે એ એસિડ હોઈ શકે નહીં. તો આ બધા જ એનાલિસિસ ઉપરથી આપણે કહી શકીએ કે આજનો આપણો વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ એ ન્યુટ્રલ ટાઈપ ધરાવે છે. તો અહીં આપણે સોલ્યુબિલિટી ટેસ્ટ ઉપરથી નોંધી શકીએ કે આજનો આપણો કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે. આજના આપણા લિક્વિડ કમ્પાઉન્ડ માટે આપણે પ્રાઇમરી ટેસ્ટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ કર્યા બાદ આ રીતે કન્ક્લુઝન નોંધવાનું રહેશે, જે આ રીતે રહેશે કે ફ્રોમ ધ અબાઉ ટેસ્ટ વી કેન કન્સિડર ધ ગિવન કમ્પાઉન્ડ ઇઝ લિક્વિડ, વોટર સોલ્યુબલ, એલિફેટિક એન્ડ ન્યુટ્રલ કમ્પાઉન્ડ ઇઝ પ્રેઝન્ટ. ત્યારબાદ હવે આજના આપણા વોટર સોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ માટે આપણે અધર ટેસ્ટ જોઈશું. અધર ટેસ્ટમાં સૌપ્રથમ NaOHની ટેસ્ટ, સોડા લાઇમ ટેસ્ટ, અનસેચ્યુરેટેડ ટેસ્ટ અને ન્યુટ્રલ FeCl3 વાળી ટેસ્ટ જોઈએ. તો આપણે અધર ટેસ્ટમાં પ્રથમ ટેસ્ટ કરીશું કમ્પાઉન્ડ પ્લસ NaOHની અને આપણે ઓબ્ઝર્વેશનમાં જોવાનું રહેશે કે ટેસ્ટ ટ્યુબને ગરમ કરતાં તેમાંથી NH3 ફ્યુમ્સ નીકળે છે કે નહીં અને રેડ લિટમસ બ્લુ થાય છે કે નહીં. ટેસ્ટ ટ્યુબમાં લિક્વિડ કમ્પાઉન્ડ લીધા બાદ તેની અંદર ડાયલ્યુટ NaOH એડ કરીશું. જો તમે જોઈ શકો છો કે આજનો આપણો કમ્પાઉન્ડ જે વોટર સોલ્યુબલ હતો પરંતુ તે NaOHની અંદર સોલ્યુબલ થતો નથી અને એ માટે તમે જોઈ શકો છો કે બંને લેયર જુદા દેખાઈ રહ્યા છે. તો હવે આ ટેસ્ટ ટ્યુબને આપણે ગરમ કરીશું અને તેના ઉપર રેડ લિટમસ રાખીશું અને ચેક કરીશું કે તે બ્લુ થાય છે કે નહીં. અને જો બ્લુ થાય તો આજના આપણા કમ્પાઉન્ડમાં એમાઇડ કે એનલાઇડ ગ્રુપ પ્રેઝન્ટ હશે. તો તમે જોઈ શકો છો કે લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ જોવા મળતો નથી. તો રેડ લિટમસ બ્લુ થતું નથી માટે એમાઇડ ગ્રુપ એબસન્ટ છે. તો
તો આ ટેસ્ટ ટ્યુબમાં જોતાં પણ આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ કે તેને ગરમ કરતાં કોઈ પણ પ્રકારના ઓઇલી ડ્રોપ્સ જોવા મળતા નથી, માટે એનિલાઇટ ગ્રુપ પણ એબસન્ટ રહેશે. હવે આગળની આપણે સોડા લાઇમ ટેસ્ટ જોઈએ. હવે આપણે બીજી ટેસ્ટ જોઈશું, સોડા લાઇમ વાળી ટેસ્ટ, કે તેની અંદર થોડું લિક્વિડ કમ્પાઉન્ડ લઈને સોડા લાઇમના થોડા ટુકડા એડ કરીશું. ઓબ્ઝર્વેશનમાં આપણે જોવાનું રહેશે કે NH3 ગેસના ફ્યુમ્સ જોવા મળે છે કે નહીં, અને જે ફ્યુમ્સ નીકળે છે તે યલો હોય તો નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ આવશે. તો તમે જોઈ શકો છો કે લિક્વિડ અને સોડા લાઇમને ગરમ કરતાં કોઈ પણ જાતના ફ્યુમ્સ ટેસ્ટ ટ્યુબની અંદર જોવા મળતા નથી, માટે અહીં પણ આપણું નાઇટ્રો અને એનિલાઇટ ગ્રુપ એબસન્ટ રહેશે. અધર ટેસ્ટમાં આપણી આગળની ટેસ્ટ જોઈશું અનસેચ્યુરેટેડ ટેસ્ટ વિથ Br2 વોટર અને KMnO4 સાથેની. તો સૌપ્રથમ આપણે Br2 વોટર સાથેની ટેસ્ટ જોઈએ. તો ટેસ્ટ ટ્યુબની અંદર Br2 વોટર અને થોડાક પ્રમાણમાં HCl લઈશું. એક બીજી ટેસ્ટ ટ્યુબની અંદર આપણે આજનો આપણો કમ્પાઉન્ડ જે લિક્વિડ કમ્પાઉન્ડ છે તે લઈશું. હવે આ લિક્વિડ કમ્પાઉન્ડની અંદર આપણે ધીમેથી Br2 વોટર એડ કરીશું. તમે જોઈ શકો છો કે Br2 વોટરનો કલર ડિસઅપિયર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે આપણા આજના કમ્પાઉન્ડની અંદર Br2 વોટર એડ કરતા તેનો કલર ડિસઅપિયર થયેલો જોઈ શકાય છે. હવે આપણે જોઈએ KMnO4 વાળી ટેસ્ટ. આ ટેસ્ટ માટે સૌપ્રથમ આપણે ટેસ્ટ ટ્યુબની અંદર આપણો લિક્વિડ કમ્પાઉન્ડ લઈશું. તેની અંદર ડાયલ્યુટ KMnO4નું સોલ્યુશન જે બનાવેલું છે આપણું, તેના 2 થી 3 ડ્રોપ એડ કરીશું. તમે જોઈ શકો છો કે KMnO4નો કલર જે વાયોલેટ કલર છે, જે આજના આપણા સોલ્યુશનમાં ઉમેરતા તેનો કલર ડિસઅપિયર થયેલો જોઈ શકાય છે. માટે આ બંને ટેસ્ટ ઉપરથી આપણે નોંધી શકીએ કે આજનો આપણો કમ્પાઉન્ડ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે, એટલે કે આજનો આપણો કમ્પાઉન્ડ એ દ્વિબંધ ધરાવતો હશે. ત્યારબાદ આપણે અધર ટેસ્ટમાં ચોથી ટેસ્ટ જોઈએ કે જે ન્યુટ્રલ FeCl3 વાળી ટેસ્ટ છે. તો તેમાં આપણે ચેક કરીએ કે ન્યુટ્રલ FeCl3 સાથે આજનો આપણો લિક્વિડ કમ્પાઉન્ડ કયો કલર આપે છે. તો અહીં ન્યુટ્રલ FeCl3 સાથેની ટેસ્ટ કરતાં આપણને જણાય છે કે અહીં કોઈ પણ કલર ચેન્જ જોવા મળતો નથી. અહીં તમે જોઈ શકો છો કે જે આપણા ન્યુટ્રલ FeCl3 સોલ્યુશનનો જે કલર છે તે જ જોવા મળે છે. માટે આજના કમ્પાઉન્ડ માટે આપણે કહી શકીએ કે તે ન્યુટ્રલ FeCl3 સાથે કોઈ કલર આપતો નથી. તો અહીંયા આપણા A, B અને C ટેસ્ટ પૂરા થાય છે. ત્યારબાદ આપણે લેસાઇન ટેસ્ટ ઉપર જોઈએ. તો જ્યારે પણ તમને કમ્પાઉન્ડ તરીકે જ્યારે લિક્વિડ કમ્પાઉન્ડ આપેલો હોય તો તેની અંદર તમારી લેસાઇન ટેસ્ટ કરવાની રહેતી નથી, પરંતુ
તે પદાર્થનું એનાલિસિસ માટે તેના ગ્રુપ ટેસ્ટ જ કરવાના હોય છે. ગ્રુપ ટેસ્ટ ઉપરથી તમે જાણી શકશો કે આ પદાર્થની અંદર કયા ગ્રુપ રહેલા છે. તો અહીંયા લિક્વિડ કમ્પાઉન્ડ માટે આપણે લેસાઇન ટેસ્ટ કરીશું નહીં. તો તેના આગળની ટેસ્ટ હવે જોઈશું આપણે. તો આગળની આપણે ટેસ્ટ જોઈએ ઈ ટેસ્ટ કે ડિટેક્શન ઓફ ફંક્શનલ ગ્રુપ. તો આપણે ફંક્શનલ ગ્રુપ કયા ગ્રુપ માટે આપણે ટેસ્ટ કરીશું. તો આપણે અગાઉની ટેસ્ટ પરથી જોયું કે આજનો આપણો કમ્પાઉન્ડ ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે. તો ન્યુટ્રલ કમ્પાઉન્ડ માટે જ્યારે લિક્વિડ હોય તો ત્યારે તેની અંદર આ રીતે હાઇડ્રોકાર્બન્સ, કીટોન, એસ્ટર, આલ્કોહોલ અને આલ્ડીહાઇડ ગ્રુપ રહેલા હોય છે. તથા આપણે અનસેચ્યુરેટેડ ટેસ્ટ ઉપરથી પણ નોંધ્યું કે આજનો આપણો કમ્પાઉન્ડ દ્વિબંધ ધરાવે છે, એટલે કે અનસેચ્યુરેટેડ છે. તો અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ માટેના જે ગ્રુપ હશે તે કીટોન, એસ્ટર અને આલ્ડીહાઇડ રહેશે. હાઇડ્રોકાર્બન અને આલ્કોહોલ જે કમ્પાઉન્ડ હોય છે તેની અંદર દ્વિબંધ જોવા મળતો નથી. તો હવે આપણે કીટોન ગ્રુપની ટેસ્ટ જોઈએ. તો અહીં કુલ આપણને 5 ટેસ્ટ આપેલી છે. તો આપણે કોઈ પણ 2 ટેસ્ટ કરીને આપણે કન્ફર્મ કરી શકીએ છીએ કે આજનો આપણો કમ્પાઉન્ડ કીટોનિક ગ્રુપ ધરાવે છે કે નહીં. તો તે માટેની આપણે આજે ટેસ્ટ કરીશું સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડવાળી ટેસ્ટ. કે કમ્પાઉન્ડ લઈશું આપણો, તેની અંદર ડાયલ્યુટ NaOH એડ કરીશું અને તેની અંદર 1 થી 2 ડ્રોપ ફ્રેશ સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ. સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ એક સોલિડ પદાર્થ હોય છે, તેનું ફ્રેશ સોલ્યુશન બનાવવામાં આવે છે અને તે એડ કરતાં આપણને પિંક અથવા તો રેડ વાયોલેટ કલર જોવા મળે તો આજનો આપણો કમ્પાઉન્ડ એ કીટોનિક ગ્રુપ ધરાવે છે તેવું કહી શકાય. અને કમ્પાઉન્ડ તરીકે એસિટોન અથવા તો એસિટોફિનોન રહેલા હોય છે. જ્યારે બીજી ટેસ્ટ આપણે જે જોવાની છે તે કે કમ્પાઉન્ડ પ્લસ NaOH અને તેની અંદર 10 mg મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન જે એક પીળા કલરનો સોલિડ પદાર્થ હોય છે તે અંદર એડ કરીશું તો આપણને રેડ વાયોલેટ કલર જોવા મળશે. તો તે પણ એક કીટોનિક ગ્રુપની ટેસ્ટ છે. તો હવે આપણે આ 2 ટેસ્ટ જોઈશું. તો હવે આપણે કીટોન માટેની ગ્રુપ ટેસ્ટ જોઈએ. તો આ ટેસ્ટ માટે સૌપ્રથમ આપણે આપણો લિક્વિડ કમ્પાઉન્ડ ટેસ્ટ ટ્યુબની અંદર લઈશું. તેની અંદર ડાયલ્યુટ NaOH નું સોલ્યુશન એડ કરીશું. આટલું એડ કર્યા બાદ હવે સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ કે જે સોલિડ પદાર્થ હોય છે તેનું ફ્રેશ સોલ્યુશન બનાવવાનું રહેશે. સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ જે સોલિડ રેડ કલરનો પદાર્થ હોય છે, આ રીતનો પદાર્થ હોય છે. તેના 1 થી 2 ટુકડા લઈને આપણે તેનું સોલ્યુશન બનાવીશું. આ સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ લીધા બાદ તેની અંદર ડિસ્ટિલ વોટર એડ કરીને તેનું સોલ્યુશન બનાવીશું. આ પદાર્થ ટેસ્ટ ટ્યુબની અંદર સંપૂર્ણ રીતે સોલ્યુબલ થઈ જવો જોઈએ. તો આ પ્રકારનું સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડનું ફ્રેશ સોલ્યુશન બનાવવાનું રહેશે. હવે આ સોલ્યુશનને આપણે આપણા લિક્વિડ કમ્પાઉન્ડ અને NaOH વાળી ટેસ્ટ ટ્યુબની અંદર એડ કરીશું. તમે જોઈ શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે ડાર્ક રેડ એટલે કે બ્લડ રેડ કલર મળી છે. તો અહીંયા આપણો કીટોન ગ્રુપ પ્રેઝન્ટ થશે. આજનો આપણો કમ્પાઉન્ડ કીટોનિક ગ્રુપ ધરાવે છે. તો હવે આપણે જોઈએ કીટોનિક ગ્રુપ ધરાવતા કમ્પાઉન્ડ. તો તમારા સિલેબસની અંદર 2 કમ્પાઉન્ડ આપેલા છે કે જે કીટોનિક ગ્રુપ ધરાવે છે, એસિટોન અને એસિટોફિનોન, કે જે એક એલિફેટિક છે અને એક એરોમેટિક છે. તો હીટિંગ ટેસ્ટ ઉપરથી આપણે જાણ્યું હતું કે આજનો આપણો કમ્પાઉન્ડ એલિફેટિક નેચર ધરાવે છે, એટલે કે તે કોઈ ધુમાડાવાળી જ્યોતિ સળગતો નથી. તો
તો તે પરથી આપણે કહી શકીએ કે આજનો આપણો કમ્પાઉન્ડ એસિડોન હશે. તો હવે એસિડોન માટેની આપણે કોઈ એક કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો તે માટેની ટેસ્ટ છે કમ્પાઉન્ડ પ્લસ ડાયલ્યુટ NaOHનું સોલ્યુશન પ્લસ તેની અંદર મેટાડાયનાઇટ્રોબેન્ઝીન કે જે સોલિડ પદાર્થ હોય છે. તો આ ટેસ્ટ કરવાથી આપણને જો વાયોલેટ કલર જોવા મળે તો આજનો આપણો કમ્પાઉન્ડ એસિડોન કન્ફર્મ થશે. તો હવે આપણે જોઈએ કન્ફર્મેટિવ ટેસ્ટ એસિડોન માટેની. તો હવે આપણે એસિડોન માટેની કન્ફર્મેટિવ ટેસ્ટ જોઈશું. તે માટે સૌપ્રથમ આપણો લિક્વિડ કમ્પાઉન્ડ ટેસ્ટ ટ્યુબની અંદર લઈશું. તેની અંદર ડાયલ્યુટ NaOH એડ કરીશું. કલરનો સોલિડ પદાર્થ ન્યુટ્રલ પદાર્થ હોય છે મેટાડાયનાઇટ્રોબેન્ઝીન તે એડ કરીશું. તમે જોઈ શકો છો રેડ વાયોલેટ કલર જોવા મળી રહ્યો છે. તો આ પ્રમાણે કમ્પાઉન્ડ ડાયલ્યુટ NaOH અને મેટાડાયનાઇટ્રોબેન્ઝીન સાથેની પ્રક્રિયાથી એસિડોન આ રીતે રેડ વાયોલેટ કલર આપે છે. તો અહીંયા આજનો આપણો કમ્પાઉન્ડ લિક્વિડ કમ્પાઉન્ડ કન્ફર્મ થાય છે કે તે એસિડોન છે. તો આજના લિક્વિડ કમ્પાઉન્ડ એસિડોનના સંપૂર્ણ એનાલિસિસ બાદ હવે તેનો આપણે બોઇલિંગ પોઈન્ટ ચેક કરીશું. તો હવે આપણે આજના કમ્પાઉન્ડ માટેનું બોઇલિંગ પોઈન્ટ લઈશું. તો તે માટે આપણે સૌપ્રથમ તો એક સ્ટેન્ડ, થર્મોમીટર, ફ્યુઝન ટ્યુબ, કેપિલરી તથા ત્રિપાઈ સ્ટેન્ડ અને બર્નરની જરૂર પડશે. અને જેની અંદર બોઇલિંગ પોઈન્ટ લેવાનું છે તે સોલ્યુશન પેરાફિન. તો આ સામગ્રીની આપણને જરૂર રહેશે બોઇલિંગ પોઈન્ટ લેવા માટે. તો સૌપ્રથમ તો આપણે થર્મોમીટરની સાથે ફ્યુઝન ટ્યુબ કે જેની અંદર આપણો લિક્વિડ કમ્પાઉન્ડ ભરવાનો રહેશે. લિક્વિડ કમ્પાઉન્ડ અડધી ફ્યુઝન ટ્યુબ સુધી જ ભરવાનું રહેશે. ત્યારબાદ આ ફ્યુઝન ટ્યુબની અંદર કેપિલરી કે જે એક છેડેથી બંધ કરેલી હોવી જોઈએ, જેને આપણે ફ્યુઝન ટ્યુબની અંદર એવી રીતે મૂકીશું કે જેથી બંધ છેડો ઉપર રહે અને નીચેથી લિક્વિડની અંદર ડૂબેલી રહે. હવે આટલું કર્યા બાદ સ્ટેન્ડ ઉપર વાયર ગોઝ મૂકીને પેરાફિન મૂકીને તો આ રીતે પેરાફિન ભરેલા બીકરની અંદર થર્મોમીટર અને ફ્યુઝન ટ્યુબ નીચે તળિયા સુધી અડકે નહીં તે રીતે સ્ટેન્ડ ઉપર ગોઠવીને આ રીતે સેટ કરવાનું રહેશે. હવે આપણે એક વખત હાલનું આપણે ટેમ્પરેચર ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો 40 થી નીચે જે ડાર્ક લાઈન થોડી દેખાય છે એ તમારું હાલનું ટેમ્પરેચર બતાવે છે. તો હવે આપણે બર્નર મૂકીશું અને જોઈશું કે આ લિક્વિડ કેટલા તાપમાને ઉકળે છે. ત્યારે આપણે ઓબ્ઝર્વેશનમાં જોવાનું રહેશે કે આ કેપિલરી કે જે ફ્યુઝન ટ્યુબની અંદર ડૂબાડેલી છે તેની અંદરથી બબલ્સ નીકળવાની શરૂઆત થશે અને જ્યારે કોન્સ્ટન્ટ બબલ નીકળતા હશે ત્યારે આપણે ટેમ્પરેચર નોંધીશું, જે આપણા લિક્વિડ કમ્પાઉન્ડનો બોઇલિંગ પોઈન્ટ રહેશે.
તમે જોઈ શકો છો ધીમે ધીમે ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો છે. વચ્ચે જે ડાર્ક લાઇન દેખાય છે તે ધીમે ધીમે ઉપર જઈ રહી છે. 40 થી ઉપર પિસ્તાલીસ ઉપર ટેમ્પરેચર જઈ રહ્યું છે. નીચે આપણે જોઈશું તો ધીમે ધીમે એક એક બબલ્સ નીકળી રહ્યું છે. જ્યારે આવા કોન્સ્ટન્ટ બબલ્સ નીકળવા લાગે ત્યારે આપણે ટેમ્પરેચર નોંધીએ. તો તમે જોઈ શકો છો કોન્સ્ટન્ટ બબલ નીકળી રહ્યા છે ફ્યુઝન ટ્યુબમાંથી. તો આપણે ટેમ્પરેચર જોઈશું. થર્મોમીટરમાં એક લાઇન જે 2 અંક ગણાશે, એટલે કે 50ની ઉપર બીજી 2 લાઇન જાય છે જ્યારે કોન્સ્ટન્ટ બબલ જતા હતા ત્યારે. તો આજનું આપણું ટેમ્પરેચર 50 થી 54ની વચ્ચે રહેશે. જ્યારે પણ લિક્વિડ ઉકળવાની શરૂઆત થાય તે આવી રીતે કોન્સ્ટન્ટ બબલ નીકળતા તમે જોઈ શકો છો. તો અહીં તમે જોઈ શકો છો વચ્ચે જે ડાર્ક બ્લેક લાઇન દેખાય છે તે લિક્વિડનું ટેમ્પરેચર બતાવે છે. જેમ જેમ નીચે લિક્વિડ ઉકળતું જશે તેમાં ડાર્ક લાઇન ઉપર વધતી જશે ટેમ્પરેચર વધવાની સાથે. તો તમે હાલનું ટેમ્પરેચર જોઈ શકો છો લિક્વિડ માટે કે જ્યારે બબલ્સ કોન્સ્ટન્ટ નીકળતા હતા. તો 40 અને 60ની વચ્ચે 50 અને 50થી ઉપર થોડી લાઇન દેખાઈ રહી છે. તો 50 અને 55ની વચ્ચે આજના આપણા લિક્વિડનું બોઇલિંગ પોઈન્ટ રહેશે. તો તમે અહીં જોઈ શકો છો એસિટોન માટેનું બોઇલિંગ પોઈન્ટ 56 સેલ્સિયસ આપેલું છે કે જે 50 થી 55 આપણે જોયું તો એ 55ની નજીકનું જ કહી શકાય. તો અહીં આ રીતે પણ આપણે કન્ફર્મ કરી શકીએ કે આજનો આપણો કમ્પાઉન્ડ એસિટોન છે. તો હવે આ કમ્પાઉન્ડ માટેનું આપણે ડેરિવેટિવ જોઈશું કે એસિટોન કમ્પાઉન્ડ માટે કયો ડેરિવેટિવ રહેશે. તો આજના આપણા લિક્વિડ કમ્પાઉન્ડ એસિટોન માટે આજનો ડેરિવેટિવ રહેશે આઇડો ફોર્મ, એટલે કે એસિટોન માટેનો ડેરિવેટિવ છે આઇડો ફોર્મ ડેરિવેટિવ. તો હવે આ પદાર્થના સંપૂર્ણ ક્વોલિટેટિવ એનાલિસિસ બાદ હવે લાસ્ટમાં આપણે રિઝલ્ટ ટેબલ જોઈશું. તો પ્રેક્ટિકલ 7 માટે રિઝલ્ટ ટેબલ આ પ્રમાણે રહેશે. નેમ ઓફ કમ્પાઉન્ડમાં એસિટોન, સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા CH3 C ડબલ બોન્ડ O અને CH3 કે જે દ્વિબંધ ધરાવે છે માટે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે. બોઇલિંગ પોઈન્ટમાં 56 સેલ્સિયસ. આજના કમ્પાઉન્ડનું નેચર હતું જે વોટર સોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ. એલિમેન્ટ્સમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તથા ફંક્શનલ ગ્રુપમાં કીટોન ગ્રુપ એટલે કે C ડબલ બોન્ડ O. ની નેમ ઓફ ડેરિવેટિવમાં આઇડો ફોર્મ ડેરિવેટિવ રહેશે. તો અહીં આપણા 7 પ્રેક્ટિકલ પૂર્ણ થાય છે. આગળના પ્રેક્ટિકલ સાથે મળીશું. હવે આપણે 8મા પ્રેક્ટિકલ સાથે ફરી મળીશું.